માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ 400 દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ 11 લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલને અર્પણ કરું છું। અત્યારે નથી પૈસાની જરૂર, કાંઈ હોય તો સરકાર દબાવે ને, ઇન્કમ ટેક્સ આવે ને, ઈડી આવે ને, પોલીસ વાળાને મેલે ને, કાંઈ સેડ ને મારે કઈ સેડ ને શું લઈશ ભાઈ? આપણે કઈ રહેવા દેવું નથી રઘુભાઈ, કોઈ નોટિસ આવે હું કામ જ નથી કરવું। એટલે 11 લાખ રૂપિયાનો ચેક એ ચંદનજીને અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું। એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજે મામેરું ભર્યું, એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી સમાજની જે હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ 1 લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું। આ બધાને વિનંતી, ચૂંટણી હોય ત્યારે આપજો, ચૂંટણી હોય ત્યારે આપજો। અને એટલા માટે કરીને 11 લાખ રૂપિયા મેં મારા પાછા આપ્યા, 5 લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈનમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો સાંસદ એના વિસ્તાર વગર 25 લાખ રૂપિયા કોઈ પણ જિલ્લાની અંદર આપી શકે। એટલે 5 લાખ રૂપિયા વધારાના હું મારી સંસદની ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલમાં આપું। એટલે ચંદનજી આજે ફંક્શન કર્યું તો 21 લાખ રૂપિયા લીધા, ઓલું ફરે તે સરણ ભાજ્યું ભૂખી મરે। કાંઈક કરો તો કાંઈક પામો, કાંઈ કરો જ ને, કરવું ને કરવા દેવું ને તો પછી કાંઈ મળે નહીં। એટલે જેને રી ચડતી હોય ઈરાઈ પણ કોઈક ચડાવજો, તો તમારે પણ ચેક જ્યાં જરૂર હશે ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારાથી જે બનતા પ્રયત્નો કરશું। જેમ રામચંદ્ર ભગવાન એ લંકાની અંદર સેતુ બાંધવાના હતા ત્યારે એ અન્યાય સામે લડવાના હતા, અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસકોલી દેવી, મારા દેવી ખિસકોલી પણ એક રેતમાં આલોટીને રામચંદ્ર ભગવાનને મદદ કરતી હતી। એટલે આજે રાહુલજી એ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મારા જેવી ખિસકોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર ગભે ગભા મિલાવીને એક અન્યાય સામે લડવા માટેની એક ઝુંબેશ ઉપડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે। આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર।